નમસ્તે મિત્રો, વિચાર મંથનમાં તમારું સ્વાગત છે. વિચાર મંથનમાં અત્યારનો વિષય છે શાંતિ. આપણે શાંતિ ઉપર ચિંતન મનન કરીશું. ભગવાન બુદ્ધે શાંતિની શોધ માટે પોતાનું રાજ્ય, પોતાની તમામ ભૌતિક સુખ સગવડોનો ત્યાગ કર્યો હતો. એમને શાંતિ માટેની એટલી બધી ઝંખના જાગી હતી, જ્ઞાન માટેની એટલી બધી પીપાસા જાગી હતી કે એમણે પોતાની પત્ની, પોતાનું રાજ્ય, આ બધાને એક બાજુ મૂકીને શાંતિની શોધમાં નીકળી પડ્યા હતા. ભગવાન બુદ્ધની જેમ આપણે આપણી પાસે જે કાંઈ છે એનો ત્યાગ તો ના કરી શકીએ, પરંતુ શાંતિ માટે પ્રયત્ન અવશ્ય કરીએ. ભગવાન બુદ્ધને શાંતિની પ્રાપ્તિ પણ થઈ હતી અને એમણે માનવજાત માટે એક નવો જ માર્ગ પ્રશસ્ત પણ કર્યો હતો. આપણે શાંતિની શોધ માટે ઘર બહારનો ત્યાગ કરવાની જરૂર નથી. શાંતિ માણસની અંદર જ હોય છે. એ આપણી ઉપર આધાર રાખે છે કે આપણને શાંતિ ક્યાંથી મળે. 21મી સદીના આ યુગમાં, 21મી સદી આ સદી માનસિક ત્રાસ અને સંતાપની સદી પણ કહી શકાય. અત્યારે દરેક વ્યક્તિ માનસિક ઉપાધિથી પરેશાન છે, હેરાન છે. કોઈને ઘરમાં શાંતિ મળતી નથી, કોઈને નોકરીમાં શાંતિ મળતી નથી, કોઈને પોતાના કામ ધંધામાં શાંતિ મળતી નથી. જે છે એમાં સંતોષ નથી. છે એનાથી વધારે કરવું છે, મળે છે એને ડબલ કરવું છે. એને પરિણામે માણસમાં શાંતિ આવતી નથી. મારા વિચાર પ્રમાણે શાંતિ જોઈતી હોય તો સૌ પ્રથમ આપણે આપણી પાસે જે કાંઈ છે એમાં સંતોષ રાખવો પડે. જે કાંઈ છે, ભલે આપણે આપણું જે કાર્યક્ષેત્ર છે કે આપણે જે ભૌતિક સુખ સગવડો વધારવાની છે એ આપણી કાર્ય પદ્ધતિ પ્રમાણે એમાં આગળ વધવાનું જ છે. પરંતુ શાંતિ જોઈતી હોય તો જે આપણી પાસે છે એમાં સંતોષ રાખવો પડે કે જે છે તે ઘણું છે. અને ત્યારે જ એ સંતોષની ભાવના આપણે વિકસાવીશું, ત્યારે જ આપણા હૃદયમાં, આપણા મનમાં શાંતિ સ્થપાશે. શાંતિ લાવવા માટેનો બીજો એક ઉપાય છે, ઘણી વખત આપણે એવું કાર્ય કરી બેસતા હોઈએ છીએ જે આપણે ન કરવું જોઈએ. કોઈની સાથે લેતી દેતીમાં, કોઈની સાથે રોજિંદી બાબતોમાં નાની વાતને મોટું સ્વરૂપ આપી દઈએ છીએ અને પરિણામે જન્મે છે ઘર્ષણ. અને તેનાથી આપણા મનની અંદર રહેલી શાંતિ હણાઈ જાય છે. આપણે સમાજમાં રહીએ છીએ તો એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક લોકો સાથે ઘર્ષણ તો થવાનું જ, પણ આ ઘર્ષણ મોટું સ્વરૂપ ના પકડે તેનું ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ સાથે નાની વાતને લઈને લડાઈ ઝઘડા થઈ જાય તો આપણા મનની અંદર રહેલી શાંતિ, આપણા ઘરની અંદર રહેલી શાંતિ જતી રહે છે અને શાંતિ પાછી લાવવા માટે આપણે બહુ બધી મહેનત કરવી પડતી હોય છે. તો
બને ત્યાં સુધી આવું ઘર્ષણ ના કરવું કે જેથી આપણા ઘરની આપણા પરિવારની શાંતિનો ભંગ થાય. મોટા ભાગે શાંતિની શોધ એવા લોકોને જ હોય છે જેઓ ગૃહસ્થી ચલાવતા હોય છે, કારણ કે તેઓ પોતાના ઘરમાં સંતાનો સાથે, પોતાની પત્ની સાથે કે પોતાના અન્ય સ્વજનો સાથે સુમેળ ભર્યું, સંવાદિતા ભર્યું વાતાવરણ સર્જી શકતા નથી. પરિણામે શાંતિ માટેના પ્રયત્નો કરવા પડે છે, કારણ કે એકલો વ્યક્તિ હોય એના માથે ઘરની જવાબદારી હોય અને તેણે બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાબતોમાં તે કચાશ રહી જ જાય છે. તેનાથી પરિણામે ક્યાંક ને ક્યાંક શાંતિ આવતી નથી. દાખલા તરીકે કોઈ કુટુંબ છે, તેમાં પતિ પત્ની છે, એ પોતાના બાળકોને ભણાવે છે, ગણાવે છે અને કામ ધંધે લગાડે છે, પરંતુ કામ ધંધે લાગી જાય છે પછી વેપાર ધંધામાં કે એવા કોઈ ધંધામાં ધંધો શરૂ કર્યા પછી કામ ધંધો બરાબર ચાલતો નથી. ઘણી મહેનત કર્યા છતાં કામ ધંધો બરાબર ચાલતો નથી અને જોઈએ તેવી આવક ઘરમાં આવતી નથી. આનાથી જન્મે છે અશાંતિ, કારણ કે ધંધો બરાબર ચાલે, આવક સારી આવે તો જ ઘરમાં શાંતિ આવે. ઘરના અન્ય સભ્યોને જે જરૂરિયાતો જોઈતી હોય એ તો જોઈએ જ, જે ચીજ વસ્તુ જોઈતી હોય તો. આવી પરિસ્થિતિમાં પણ શાંતિ નથી આવતી. તો એના માટે જરૂરી છે કુટુંબના મુખ્ય વ્યક્તિએ પોતાનો કામ ધંધો વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને ચલાવવાની, એવી આવક આવે કે જેથી ઘરમાં કુટુંબના અન્ય સભ્યોની જરૂરિયાતો પણ સંતોષાઈ રહે અને શાંતિ આવે. સંસારી મનુષ્યને જ શાંતિની જરૂર હોય છે. સાધુ સંતોને કે સંસારનો ત્યાગ કરી ચૂકેલા માણસોને શાંતિની જરૂર હોતી નથી, કારણ કે સંસાર મૂળ તો અશાંત છે. અહીં શાંતિ સ્થાપવા માટે જ સાધુ સંતો ઉપદેશ, કથાઓ કે એવી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે. પતિ પત્નીના સંબંધોમાં પણ ઘણી વખત નહીં જેવી વાતને લઈને સમસ્યા વધી જતી હોય છે. એ સમસ્યા ક્યારેક વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. પત્ની રિસાઈને પોતાના પિયરમાં જતી રહે છે. વાતમાં કંઈ નથી હોતું, કાન ભંભેરણી હોય છે કોઈની, અથવા એકબીજા પ્રત્યે થોડોક એવી કંઈક બાબતને લઈને ઝઘડો થઈ ગયો હોય છે, કે એકબીજાને ગમતું ન ગમતું પ્રવૃત્તિ થઈ ગઈ હોય છે. તો પત્ની જતી રહે છે પિયરમાં, અને પતિના ઘણા બધા પ્રયત્નો પછી પણ પિયરમાંથી આવતી નથી. તો બે ઘરમાં આ રીતે થયેલી સમસ્યાને લઈને પણ શાંતિ જતી રહે છે. અને શાંતિ લાવી હોય તો સમજણની જરૂર પડે, અને એ સમજણ અત્યારે તમે જુઓ છો માણસોમાં જોઈએ તેવી સમજ તો રહી નથી, અને પરિણામે માણસ શાંતિની શોધ કરતો જ રહે છે. આમ ઘણી બધી બાબતોમાં માણસને શાંતિની જરૂર રહે છે, અને એટલા માટે સાધુ સંતો ઉપદેશ આપે છે, કથાઓ કરે છે, અને માણસ જાતને શાંતિની પ્રાપ્તિ થાય એવા પ્રયત્નો કરે છે. આપણે પણ આપણાથી યથાશક્તિ આ સંસારિક બાબતોમાં શાંતિ સ્થપાઈ રહે એવો વ્યવહાર કરીએ.
મારાથી શાંતિ વિશે જે કંઈ વિચાર રજૂ કરી શકાય એ અત્યારે રજૂ કર્યા છે. મારો વિડીયો ગમે તો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.